બગસરામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સુવાગ્યા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સુવાગ્યા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મહાજ્ઞાન યજ્ઞનું આયોજન 21 થી 27 માર્ચ સુધી ભક્તિભાવથી કરવામાં આવ્યું। પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શાસ્ત્રી મુકુંદ મહારાજ અને શાસ્ત્રી જયેશ મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે। ભાવિ ભક્તો માટે આયોજકો દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરાયું। આયોજક પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગ્યાએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમની સાથે દરરોજ રાત્રિએ લોક સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન। આ કથાનું રસપાન કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સપ્તાહ આ ગયા શનિવારે 21 તારીખથી આજે શુક્રવાર સુધી આ સપ્તાહનું જે આયોજન થયું એ સપ્તાહની અંદર દરેક ધર્મપ્રેમી ભાઈઓ, મારા સગા સંબંધીઓ, પછી મારા સ્નેહીઓ, દરેક મહેમાનો, મિત્ર સર્કલ અને દરેક ગ્રુપે એવડું મોટું મને સાથને સહકાર આપ્યો છે। અને બીજા નંબરમાં કે એવો ઉત્સવ ઉજવાનો છે કે મેં કદાચ વિચાર્યું એ કરતાં હવાયો એ ઉત્સવ થયો છે। એ બદલ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। બીજું કે આ દરેક જે જ્ઞાન યજ્ઞ અહીંયા સપ્તાહનો દાદા વહેરાવી રહ્યા છે અને એ બધા રસપાન કર્યું છે એને કંઈક ને કંઈક અહીંથી આજે આ સપ્તાહના માધ્યમથી લઈને જવાનું છે। અને આ સપ્તાહ દાદાએ અમને ખૂબ, કારણ કે ગઈકાલે જ હજી મુકુંદ દાદા પાસે આપણે ભાઈ આવ્યા હતા મારુતિ સિલેક્શનવાળા કે હું 3 વર્ષથી આ સપ્તાહનું આયોજન કરવા વિચારું છું પણ યોગ નથી આવતા। આ છેલ્લા 3 મહિનાની અંદર આ યોગ થઈ અને સપ્તાહને આજ પૂર્ણાવતીને આરે છે। એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, ઠાકોરજીની દયા। માત્ર ને માત્ર કોઈ જાતને કોઈ અમારા વડવાએ માગેલી નહોતી, કોઈએ માનતા નહોતી, કોઈએ કીધેલું નહોતું। માત્ર ને માત્ર અંદરથી એમ થયું કે આપણા જે વડવાઓએ આપણી ઉપર જે એનું ઋણ છે એ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકવી। બીજું કે આપણે આ બધું જ્ઞાન યજ્ઞ વહેડાવી અને દરેક ભક્તજનોને આનો લાભ મળે, મૂળ આ જ હેતુથી આપણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। કોઈ જાતની કોઈ પણ કાંઈ તકલીફ કે કોઈ માનતા કે કોઈ વસ્તુ નહોતી અને આ સફળતાપૂર્વક પાર પડ્યું છે એનો મને ગૌરવ છે।